જ્ઞાનીબેનની એક તો ભાષા અધરીન થી બોલવામાં ખૂબ ખરાબ છે. એટલે એક તો પહેલો એમ હતો કે જ્ઞાનીબેન સારું થશે, પણ હવે નહીં રહી. અને મોદી સાહેબે તો પોણી આલ્યું, એક ટેપમાં પોણી હારું મને વલખે નહીં. અને આમાં તો ક્ષેત્ર પાયા છે. રામ મંદિરમાં તો આ નવા ફોર્મ થઈને આવ્યા છે મોદી સાહેબ. પૂરા વિશ્વમાં ડંકો વાંચ છે મોદી સાહેબનો. અને આખા વિશ્વમાં ભાજપની લહેર છે અત્યારે. અને બધી પૂરી સીટો ભાજપને મળશે. અમારો વિકાસ કર્યો, અમારું પોણી લાવ્યું, આ નીલા લહેર. અમારે રામ મંદિર બન્યું, અમારે નીલા લહેર. અમારે મોદી સાહેબ જોઈએ. અહીં ગમે તે ઉમેદવાર રેખાબેન હોય, ગમે તે ભાજપને દિશા દીધા છે. અમારો વિકાસ થી તમે આવી આ ભેંસા 10 રાખો, 5-6 લાખનું દૂધ ભરાવો. અમારે ઈ પોણી લારે વિકાસ લારે. અમારે બધો આંબાની કેરી આવી, પોણી થી આવી, ભાજપ થી આવી. જ્ઞાનીબેન તો કોઈ કામ કરતો નથી. મોદી સાહેબ કામ તો કરે છે. તાન મોદી સાહેબ આ બધો કંટ્રોલ મફત મળે, આ સહાય દવાખાનાની મળે, બધું મળે. હા, રામનું મંદિર બનાવ્યું મોદી સાહેબ તો અયોધ્યામાં. મોદી સાહેબ ઘણું સારું કર્યું. મોદી સાહેબ ને આપણે ચાલશો મત. જ્ઞાનીબેન વિશે તો અમે હજી ચૂંટણી પોતે ધારાસભ્યમાં જીતા ચડે આ વિસ્તારમાં તો મેં લગભગ ક્યાંય ભાળ્યા નથી કદી અદડાવથી. ચૂંટણી વખતે પ્રચારમાં આવ્યા હશે વોટ માંગવા સારું બેન ભાઈ તરીકે, પણ આ વખતે તો કોઈ ભાઈને ખબર છે કે બેન ને મુમેરું કા ઘડી ઘડી હોય નહીં. બેની બેન વાવ તાલુકામાં કોઈ પણ કામ કર્યું હોય તો એક વતાડો, એક પણ કામ કર્યું નથી. અને એમની સત્યા વગર કોમે પણ ના કરી. એમ જ કહે છે કે મારી સત્યા નથી તો હું શું કામ કરું. ઉપર સરકાર છે ભાજપની, તો ભાજપની સરકાર તો રહેવાની છે, તો આપણે ખોટું વોટ ના અલાય જ નહીં ને. બેની બેને કોઈ કામ વાવ તાલુકામાં કર્યું નથી અને બેની બેનને વોટ મળવાના જ નથી.